હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે પ્રણવ પટેલ અને હું આપણી આ ચેનલ સ્ટડી યુનિવર્સિટીમાં એકવાર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે લેજિસ્લેચર પાવર છે, લેજિસ્લેટિવ પાવર, આપણે તેની ચર્ચા કરતા હતા અને એક ક્વેશ્ચન હતો. એકચ્યુઅલી આની ઉપર ચર્ચા મારે તમને ગયા લેક્ચરમાં જ કરી દેવાની હતી, પરંતુ સમયની કમી હતી, જેના લીધે આપણે આજે કરી રહ્યા છીએ. મેં તમને છોડેલું હતું તમારી ઉપર. તો સવાલ કંઈક એવો હતો કે જો રાષ્ટ્રપતિ કોઈ પણ લોને બનતા અટકાવી જ નથી શકતા, વધારેમાં વધારે તેને પુનઃ વિચારણા માટે મોકલી શકે, જો પાછો આવે તો સાઇન કરવા કરે જ છે, જો તેને ડિલે કરવું હોય તો પણ વધુમાં વધુ 5 વર્ષ માટે કરી શકે. ત્યારબાદ જે નવા બને છે તે તો તેની ઉપર સાઇન કરવાના જ છે. તો તેમના પાવર શા માટે આપવામાં આવેલા હતા? બીજો ક્વેશ્ચન મેં જેમ તમને કહેલું હતું કે બંને ક્વેશ્ચનના આન્સર એક જ છે, તે છે રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી બંને વચ્ચેના રિલેશન શું છે? તમે એમ કહેતા હતા કે બંને વચ્ચે તો કોઈ મીન્સ કે આ બંને ક્વેશ્ચનનો આન્સર એક કેવી રીતે હોઈ શકે? આ બંને ક્વેશ્ચન વચ્ચે કોઈ રિલેશન હોય જ નહીં શકે. હું કહેતો હતો કે ના, બંને વચ્ચે રિલેશન છે. આજે હું તમને તેની સાબિતી આપીશ. કેવી રીતે? તો એના માટે મેં તમને થોડા વર્ષો આગળ લઈ જાઉં. કેટલા વર્ષો આગળ? થયેલા હશે કંઈક 7-8 વર્ષ જેટલા. મારા લાઈફનો મારે તમને કિસ્સો સંભળાવવો છે, ઘણો ઇમ્પોર્ટન્ટ કિસ્સો. ओके बोलो. बात कुछ उन दिनों की है કે તકરીબન 8 વર્ષ પહેલાની વાત છે. ઓકે, મારો એક ઘણો જ સારો બેસ્ટ ફ્રેન્ડ હતો. શું વાત કરો સર, અમે તમને ફરીથી તમારી પર્સનલ વાતો પર આવી ગયા. તમે કયા એક નોસ્ટેજિયક વર્લ્ડમાં જીતા હોય. અરે સાંભળો તો ખરા, ઘણી મસ્ત વાત છે. ઓકે બોલો. અમે લોકો બેસ્ટ ફ્રેન્ડ્સ હતા, BFFs. ઓકે, હું છું પ્રણવ. ઓકે, અને મારો જે ફ્રેન્ડ હતો તેનું નામ છે સેલમોનભાઈ. શું નામ છે? સેલમોનભાઈ. ઓકે, સેલમોનભાઈ. સર, તમે ઘણા લીગલ ટર્મમાં જીવતા, સાચી વાત છે. આપણે કોઈ બીજા નવા કોઈ પ્રકારના ચક્કરમાં પડવું નથી, વાંધો નહીં. અમે બંને ઘણા જ BFF હતા, બેસ્ટ ફ્રેન્ડ ફોર એવર ટાઈપના. ઓકે, તો આ જે મારો બેસ્ટ ફ્રેન્ડ છે તે મુંબઈ રહે છે. ઓકે સર, એ તમે સમજી ગયા. બીજી વસ્તુ, આ જે મારો ફ્રેન્ડ છે એ ઘણો પૈસાવાળો છે, કરોડપતિ છે. ઓકે, આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ 6 ફીટની તેની હાઈટ છે. અરે બાપ રે બાપ. 80-85 kg તેનું વેઇટ છે, વજન છે. અરે બાપ રે બાપ. રેગ્યુલર જીમ જાય છે, ટાઈમ ટુ ટાઈમ મસ્ત નોનવેજ ખાય છે, ચિકન બિરયાની, મટન, મસ્ત પોતાની બોડી બનાવેલી છે. અરે બાપ રે, યસ મેમ, લાગ્યા કરે. ઓકે, તો તેવું કે એકવાર તે મને બોલાવે છે કે આવ મુંબઈ, તને મેં મારું સિટી મેં તને ફરાવું, ઘુમાવું. મેં કીધું ઓકે ચાલો, આપણા ફ્રેન્ડનું જ છે સિટી, જઈ આવીએ. એ મને લઈ જાય છે. હું એના ઘરે જાઉં છું. તે મને કહે છે કે ચાલો આજે રાતે આપણે મુંબઈ દર્શન કરીએ. તે કહે છે ઓકે. એ મને લઈ જાય છે, મને ક્લબમાં લઈ જાય છે, બરાબરની પાર્ટી શાટી થાય છે, અને તેની પાસે કરોડોની ગાડી છે. અરે સર, તમે કેવી વાતો કરો છો? આ બધી વાતો તમે કોઈક જગ્યાએ સાંભળેલી લાગે છે. અરે આખી વાત તો સાંભળો. ઓકે બોલો સર, અમે તમને ડિસ્ટર્બ નહીં કરીએ. ઓકે, તો વાત કંઈક એવી છે કે રિટર્ન આવતી વખતે આ જે મારો ફ્રેન્ડ છે સેલમોન, એ થોડી ચડાવી લે છે. ઓકે, હું તેને કહું છું કે ભાઈ મને ડ્રાઇવિંગ કરવા, પણ તે કહે છે કે ના,
ગड्डी તો તેરા ભાઈ ચલેગા. હું એને બહુ કહું છું પણ તે નથી માનતો. ચલાવે છે, આખો રોડ ખાલી છે, એને ચડાવેલી છે. એવામાં ને એવામાં તે એક્સિડન્ટ કરે છે. શું? તે એક એક્સિડન્ટ કરી દે છે. એમાં કંઈ ખાસ જાનની તો હાનિ થતી નથી, પણ તેની જે કરોડોની ગાડી હતી તેની અંદર એક ગોબો પડી જાય છે. બરોબર, તેની અંદર એક ગોબો પડી જાય છે. હવે શું થાય છે તમે જુઓ. એક્સિડન્ટ જે થાય છે, જેની ગાડી સાથે એક્સિડન્ટ થાય છે, તે જે વ્યક્તિ છે તે છે સિંગલ વ્યક્તિ. ઓકે, તેને ઇઝીલી આ જે મારો ફ્રેન્ડ છે સેલ્મોન, તે તેને 2-4 લગાવીને પતાવી શકે છે. ઓકે, હવે થાય છે એક્સિડન્ટ. એક્સિડન્ટની અંદર ગાડીમાં જબરદસ્ત ગોબો પડી ગયો. ગાડી હતી કરોડોની, BMW 80-85 લાખની. અરે બાપરે. અને તેની અંદર લાખોનું નુકસાન થઈ ગયું. સેલ્મોનને એટલો બધો ગુસ્સો આવી ગયો, ઉપરથી ચડાવેલી હતી, પાર્ટી શાટી કરેલી હતી, એટલે તે કહે છે આજે તો એને નહીં છોડું, આજે તો એને 1-2 ને તેણ કરી જ નાખું. હવે મને ખબર છે કે આ એક વ્યક્તિ જેની 6 ફૂટની હાઈટ છે, 80-85 કિલો વજન છે, રોજે તે જીમ જાય છે, બરાબરનું ડમ્બેલ વમ્બેલ મારે છે, એક્સેટ્રા એક્સેટ્રા, તે જો ઉતરે છે એની પાસે પાવર પણ છે, રિસોર્સિસ પણ છે પૂરેપૂરા. એવામાં સામેવાળાનું તો કામ તમામ જ. બરાબર ને? 110%. બીજું મને એ પણ ખબર છે કે હમણાં તેને ચડાવેલી છે. જો હું વચ્ચે પડ્યો અને હું તેને કહું, જો ભાઈ, જો તે આવું કંઈ બી કર્યું છે ને તો જોઈ લેજો, હમણાં પોલીસને બોલાવી દઈશ, અથવા તારી મારી દોસ્તી પૂરી, અથવા હું તને લગાવીશ. ભાઈ, એક તરફ છે આ, એક તરફ છું હું. મારું વજન હશે માંડ 50 કિલોની આજુબાજુ. મારી પાસે તેના જેવા રિસોર્સિસ નથી, મારી હાઈટ તેટલી નથી, હું હોઈશ કોઈક 5 ફૂટની આજુબાજુનો. મને પણ તે ઇઝીલી પટકી શકે છે. અને ફિલહાલ તેની અડફેટમાં ન તો પેલો આવવો જોઈએ, નહીં તો હું આવવું જોઈએ. અમારા બંને માટે સેહત માટે હાનિકારક છે. તો હું શું કર્યું? તો ભાઈ, તમે તેવા કેસમાં શું કર્યું એ જ હું તમને કહું. તે ભાઈ આવી ગયા બરાબરના ગુસ્સામાં. ઓકે, અને મને કંઈ સૂચતું હતું નહીં, કારણ કે જો તેણે એવું કંઈ કરી દીધું તેનો મતલબ એમ કે પોલીસ કેસ થઈ શકે. પોલીસ કેસ થઈ ગયો તો તેની સાથે સાથે હું પણ જેલ ભેગો થઈ જાઉં. તો હું તેને કહું છું કે ભાઈ 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 2 મિનિટ શાંત પડ. તે મને કહે છે કેમ ના, આજે તો એને નહીં છોડું, એના લીધે મને ઘણું નુકસાન થઈ ગયું. હું તેને કહું, ભાઈ તું બેસ, મારી વાત સાંભળ પહેલા શાંતિથી. એક કામ કર, એકવાર ખાલી વિચાર, જો તો હું કંઈ પણ કર્યું અને એવામાં જો પોલીસ આવી ગઈ તો પોલીસ આપણને બંનેને પકડીને જે થાણે લઈ જશે સસુરાલમાં. અને વિચાર કર, તારો પેલો પ્રોજેક્ટ અટકેલો છે, તારા આ બધા કામ કરવાના છે, તારી છબી બગડી શકે, મારી છબી બગડી શકે, આજીવન આપણા માથે એક કલંક રહેવાનો છે, કેસ રહેવાનો છે. એના કરતાં જવા દે ને, હમણાં એકવાર વિચાર કરી લે આ બધી વસ્તુ. પછી હોય તો જાતા, પછી મેં તારી સાથે છું, પણ આટલો વિચાર કરી લે. તો તે શું કરે? વાત તો તારી સાચી છે, ચાલ છોડ, તું કહેતો છે તો જવા દઉં, એનાથી વાત કરી લઉં. જેટલા 2-4 થોડા ઘણા તેને રૂપિયા આપી દીધા તેટલા. અને જો તેને રૂપિયા આપવાની મને કે તો મેં એને ધોઈ નાખા. સારું, તો એને ધોઈ નાખજે, પણ સ્ટીલ મેં કીધું એ વિચાર કરજે, રૂપિયા આપે કે નહીં આપે, ધોવાનો રાઈટ તારી પાસે નથી. પોલીસનું લફડું થઈ શકે છે. તે કે છોક કે ચાલો શાંતિથી વાત કરી જોઈએ. બીજો કેસ કેવો બની શકતે? આ તો આ રીતે કામ તે સમયે પતી ગયેલું, પણ એવું પણ બની શકતે ને કદાચ કે હું તેને એમ પણ કહી શકતે કે ઓય 1 મિનિટ, તે એક જ માણસ નથી, 5 લોકો છે જો, અને આપણે 2 જ લોકો, મને તો કાઉન્ટ કરે જ નહીં તું, મારી બોડી જોઈ લે, મને તો તેમાંથી એક વ્યક્તિ ખાલી થપ્પડ મારી દે, હું તો એમને અહીંયા પડી જઈશ. કામ કર, હમણાં જવા દે, નંબર પ્લેટ ને બધું નોટ કરી લે. એ લોકોને આપણે બીજા દિવસે જ ધોશું બરાબરના કોઈક જગ્યાએ રિમાન્ડમાં, બરાબરની આપણી ગેંગ બનાવીને કોઈક બીજા દિવસે. હમણાં છોડ, જવા દે ને બધી વસ્તુ. હમણાં આપણે આપણા કામ માટે બીજું કંઈ છે, અઠવાડિયા પછી જોઈશું, મહિના પછી જોઈશું, 2 મહિના પછી જોઈશું. ચાલ ને, જ્યારે આપણે પેલી ફોરેન ટ્રીપ કરીને આવીશું પાછા, ત્યારે જિંદગી ના મિલેગી દુબારાની જેમ, ત્યારે આપણે જોઈ લઈશું. તો તેવા કેસમાં બની શકે તો આપણને કહે લેતે કે ના ભાઈ, વાત તો સાચી છે, હમણાં એમ ચાન્સીસ જરાક પેલું લાગે છે, કારણ કે જોશની હાથે હાથે હોશ પણ હોવો જરૂરી છે, પ્રેક્ટિકલી વિચારવાનું છે, તો એમ જવા દઈએ. ઇન શોર્ટ, તે સમયે અમે જેમ તેમ કરીને પોલીસના ચક્કરમાંથી બચી ગયા. ઓકે,
તો સર આ ને અને પેલી વાતને કનેક્શન શું છે? કનેક્શન એ છે મિત્રો, કનેક્શન એ છે, હું તમને સમજાવું. એક તરફ છે મારો ફ્રેન્ડ સેલ્મોન, ઓકે, આ જુઓ. એક તરફ છે આપણા પ્રાઇમ મિનિસ્ટર, બરોબર, ઓકે, બરોબર. આટલી વસ્તુ અમને ક્લિયર થઈ ગઈ. હવે આપણે તેમની થોડી કમ્પેરિઝન કરીએ. ધ્યાન આપજો, એક વસ્તુ તમારા દિમાગને ખોલી મૂકવા વાળો આ કન્સેપ્ટ છે જે તમને કોઈ પણ જગ્યાએ કોઈ પણ બુકમાં જોવા નહીં મળે. ઓકે, સેલ્મોન પાસે પાવર હતો બરાબરનો, ફિઝિકલી પાવર તમામ પ્રકારનો, ઓકે. હા, પ્રાઇમ મિનિસ્ટર પાસે પણ તો પાવર છે ને, કેટલી બધી સત્તાઓ છે, સાચી વાત છે. જે મારો ફ્રેન્ડ છે સેલ્મોન, તેની પાસે તમામ પ્રકારના રિસોર્સિસ છે, તમામ પ્રકારના રિસોર્સિસ છે, તેની પાસે પૈસા છે, તેની પાસે વકીલોની ફોજ છે, તેના બાપા બી ઘણા પ્રચલિત છે, પ્રસિદ્ધ છે, બરાબર ને? હા. પ્રાઇમ મિનિસ્ટર પાસે પણ તો ઘણા બધા રિસોર્સિસ છે લેજિસ્લેટિવના. આખી મેં તમને આગળ જણાવ્યું હતું કે બ્યુરોક્રેટ્સની ફોજ છે, તેમના તમામ નિર્ણયો, જે પણ નવી નવી પોલિસી આવે તે લે છે, દરેક વસ્તુ તેમના ખિસ્સામાં છે. આખી હોમ મિનિસ્ટ્રીના અંતર્ગત જ તો આખી પોલીસ આવે છે, સીબીઆઈ આવે છે, કેટલા બધા રિસોર્સિસ છે, જુઓ, અનલિમિટેડ રિસોર્સિસ છે, સાચી વાત ને? બિલકુલ. તો આની પાસે પણ રિસોર્સિસ છે, હતા. આપણા પ્રાઇમ મિનિસ્ટર પાસે પણ તો રિસોર્સિસ છે, સાચી વાત. બીજી વસ્તુ, આ એક સમજો, he can do whatever he want to do, man. તેને જે કરવું હોય તે કરી શકે છે. હવે જે વ્યક્તિ આટલું જબરદસ્ત રીતે, આ જુઓ, એ વ્યક્તિ કોઈની પણ કબીરસિંહની જેમ બેન્ડ વગાડી શકે ને, એકદમ કબીરસિંહ ટાઈપનો વ્યક્તિ છે આ હતો મારો ફ્રેન્ડ સેલ્મોન. તો એ તો કંઈ પણ કરી શકે ને, જે એની મરજી હોય તે. બીજી બાજુ પ્રાઇમ મિનિસ્ટરની વાત કરીએ, હી કેન ઓલ્સો, તે પણ કંઈ પણ કરી શકે જે એને કરવું હોય તો, સાચી વાત ને? બિલકુલ સાચી વાત. પણ છતાં પણ 8 વર્ષ પહેલા પંગો થતા બચી ગયો. કોના લીધે? મારા લીધે. સર, આ તો તમે અપને મુંહ મિયા મીઠું જેવી વાત કરી, બિલકુલ વાત કરી. એ સમયે પંગો થતો અટકી ગયો, કોના લીધે? મારા લીધે. શા માટે? કેવી રીતે? મેં તેને કહ્યું, ભાઈ એકવાર વિચારી લે, જો આવું કંઈ થયું તો બંને આપણે પ્રોબ્લેમમાં મૂકી શકાયશું, બરાબર ને? એનો મતલબ શું? એનો મતલબ કે અમારા બંને વચ્ચે રિલેશન કેવા હતા? અમારા બંને વચ્ચે હતા બેસ્ટ ફ્રેન્ડ ફોરએવર. બીજી વસ્તુ, તે સમયે મેં એક કેવો રોલ નિભાવ્યો? 8 વર્ષ પહેલા મેં રોલ નિભાવ્યો એક ગાઈડ તરીકે. મેં તેને ગાઈડ કર્યો કે જો તે આવું કંઈ કર્યું તો આવા કોન્સિક્વન્સીસ આવી શકે છે, બરાબર ને? 110% બરાબર વાત. બીજી વસ્તુ, મેં તેને તે પણ જણાવ્યું કે જો તું એવો વ્યક્તિ નથી, તું હમણાં નશામાં છે, આ જવા દે, આપણું આ કામ નથી ગુંડાગર્દી કરવાનું, આપણે સિવિલાઇઝડ લોકો છીએ, તું એવો નથી વ્યક્તિ. એનો મતલબ શું? તો મેં ફિલોસોફી ઝાડી એની સામે. મેં એને મારા સુવિચારો કીધા, થોડો તેને ચણાના ઝાડ પર ચડાવ્યો, ફિલોસોફિકલ વાતો કરી, બરાબર ને? બિલકુલ બરાબર. તો તે સમયે હું સેલ્મોનનો શું હતો? હું હતો સેલ્મોનનો ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ, બરોબર ને? તો જ તો મેં આને એક રોંગ સ્ટેપ ઉપાડતા અટકાવી શક્યો. બિલકુલ સાચી વાત સર, બિલકુલ સાચી વાત. હવે તમે જુઓ, એક તરફ છે પ્રધાનમંત્રી એટલે કે સેલ્મોન, એક તરફ છે રાષ્ટ્રપતિ એટલે કે પ્રણવ. જો રાષ્ટ્રપતિ એમ કહે, પ્રધાનમંત્રી કે ખરડાને લાવે કે ભાઈ એકવાર તું વિચાર કરી જો, તમે આના લાવશો તો ખરા પણ આના કોન્સિક્વન્સીસ આવા આવી શકે, તો બની શકે ને કે પ્રધાનમંત્રી એ એંગલથી વિચારે અને તે ખરડાને ત્યારબાદ પાછું ખેંચી લે. તે નહીં ખેંચે તો તેનો જ કોલ છે, પણ બની શકે ને તે કે પાછો ખેંચી શકે, બિલકુલ બની શકે.
એવું પણ બની શકતે ને, જેમ મેં તમને કહ્યું તેમ કે આની અંદર જો મેં તેને એક બીજો કેસમાં કહેતા કે ભાઈ એને તો આપણે અઠવાડિયા પછી જોઈ લઈશું, 1 મહિના પછી જોઈ લઈશું ફરીને, તો બની શકે ને કે 1 મહિના પછી આ જે વ્યક્તિ છે તે ઇન્સિડન્ટને ભૂલી જ જાય, અથવા તો એક પ્રકારે ઇમેચ્યોર હરકત તરીકે માફ કરી દઈ કે હા ભાઈ તે સમયે મેં બરાબરની ચઢાવેલી હતી, મારું મગજ મારા કંટ્રોલમાં નહીં હતું, હવે આવી ગયું મારું મગજ કંટ્રોલમાં, તો છોડ, કોણ એ બધો પંગો લે? ઓલરેડી લાઈફમાં આટલા બધા દુશ્મનો પડેલા છે ઘરે જ, કે પછી આ રીતે બીજા શું કરવા એક્સ્ટ્રા બહાર બીજા દુશ્મનોને શોધવાના? એના કરતાં જવા દઈએ વાત. તો ઇન શોર્ટ, ટાઈમની સાથે સાથે જેમ ગુસ્સો શાંત થાય, મગજ ઠેકાણા આવે, બની શકે ને કે તે પોતાનો નિર્ણય પાછો ખેંચી લે. બિલકુલ આમાં પણ બની શકે ને, વધુમાં વધુ 5 વર્ષ ડિલે કરી શકે, પરંતુ તે 5 વર્ષની અંદર બની શકે કે પ્રધાનમંત્રી જ બદલાઈ જાય, બની શકે કે પ્રધાનમંત્રીનો વિચાર બદલાઈ જાય, બની શકે કે તે સમયે પ્રધાનમંત્રીની ઉપર કોઈક બરાબરનું કોઈ એવો ઈગો હટ થયેલો હોય, કે પછી તેના મગજમાં કોઈ બીજો વિચાર ચાલતો હોય, કોઈ તે શું કહેવાય, કોઈ પ્રેશરમાં હોય, ઇન્ટરનેશનલ પ્રેશરમાં, અથવા તો કોઈ પણ પ્રકારનું તેમાં તેના આધીન તે નિર્ણય લેતો હોય, અને ત્યારબાદ જેવું તેનું મગજ ખુલે, બની શકે કે તે પોતાનો એ ખરડાને પાછો ખેંચી લે. પોસિબિલિટી તો છે ને, યસ, પોસિબિલિટી તો છે. આ કારણથી રાષ્ટ્રપતિને આ કેટલાક 2 જે વીટો છે, સસ્પેન્શન અને પોકેટ વીટો આપવામાં આવેલા છે. એનો મતલબ શું? એનો મતલબ આની અંદર આપણને જવાબ મળે છે ક્વેશ્ચન નંબર 2 નો આન્સર કે રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીનો સંબંધ શું છે. તો પ્રેસિડન્ટ ઇઝ અ ફ્રેન્ડ, guide and philosopher of the prime minister. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી વચ્ચેનો સંબંધ શું છે મિત્રો? આ તમને કોઈ પણ બુકમાં જોવા નહીં મળે, લખી લો. પ્રેસિડન્ટ ઇઝ અ ફ્રેન્ડ, a guide and a philosopher of the prime minister. અને આ કારણ છે કે જેથી રાષ્ટ્રપતિને આ પાવર આપવામાં આવેલા છે. આ કારણ છે કે રાષ્ટ્રપતિને શા માટે ઊંચો હોદ્દો આપવામાં આવેલો છે. તમે જુઓ કે આની અંદર પાવરફુલ ઓવરઓલ કોણ છે? આ છે. પરંતુ તેને રોંગ સ્ટેપ લેતા અટકાવે કોણ? આ અટકાવે છે. એટલા માટે કહેવામાં આવે છે, તમે જુઓ, તમે એવેન્જર મૂવી જોયેલું હશે, સૌથી તાકાતવર એવેન્જર કોણ હતો? કેટલા બધા હતા તમે જુઓ. થોર હતો, તેની અંદર કેપ્ટન માર્વેલ હતી, આયર્ન મેન હતો, કેટલા અલગ અલગ એવેન્જર હતા, છતાં પણ કેપ્ટન કોણ હતું? કેપ્ટન હતું કેપ્ટન અમેરિકા. બધા લોકો કોનો હુકમ માનતા હતા? તેનો હુકમ માનતા હતા. શા માટે? કારણ કે તેને આપણે એવું કહી શકીએ કે તે હતો અ ફ્રેન્ડ, a guide and a philosopher of the prime minister. એટલે કે ટીમની વાત કરીએ તો તેનામાં એક કાબિલિયત હતી કે તે શાંતિથી વિચારી શકતો હતો, તેને તેની ભાવનાઓ પર કંટ્રોલ હતો. બરાબર ને? તે સાફ, નીટ એન્ડ ક્લીન કેરેક્ટરનો હતો, તેથી તો તેણે એન્ડ ગેમની અંદર થોરનો હેમર ઉપાડી લીધેલો હતો. અરે તમે તો મૂવી સાથે રિલેટ કરી દીધું. બિલકુલ. તો આ છે તમારા ક્વેશ્ચનનો આન્સર, સૌથી ઇઝી ભાષામાં. તો બને માનું છું કે આ કન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ગયેલો હશે. આગળ વધીએ. આ જુઓ, આ મારા વાક્ય નહીં હતા, આ વાક્ય હતા ડોક્ટર ભીમરાવ આંબેડકરના. BR આંબેડકરનું આ માનવું હતું કે પ્રેસિડન્ટ ઇઝ અ ફ્રેન્ડ, અ ફિલોસોફર એન્ડ ગાઈડ ઓફ ધ પ્રાઇમ મિનિસ્ટર. આ તેમના વાક્યો હતા, આ તેમના શબ્દો હતા, તેમનું વાક્ય હતું. આ મારું વાક્ય છે નહીં, મારું ઘરનું બનાવેલું નથી. તો યાદ રાખજો, બોલ્ડ કેપિટલ લેટરમાં લખી લેજો તમારા હાસ્ય, તમારા મથાળામાં. બીજા કેટલાક પાવર છે લેજિસ્લેટિવ બોડીની અંતર્ગત કયા આવે છે? આર્ટિકલ 108 અંતર્ગત રાષ્ટ્રપતિ સંયુક્ત બેઠક બોલાવી શકે છે, જેની ચર્ચા આપણે કરી ચૂકેલા હતા. ક્યાં? જ્યારે આપણે ધારાકીય અંગ ચલાવેલું હતું. આર્ટિકલ 86 શું કહે છે? આ પણ તમારે યાદ રાખવાનું છે.
સંયુક્ત બેઠક રાષ્ટ્રપતિ ક્યારે ક્યારે બોલાવે છે? તો જ્યારે પણ નવી લોકસભા બને અને નવી લોકસભાની અંદર જે સૌથી પહેલું સત્ર હોય, તેનો જે સૌથી પહેલો દિવસ હોય, ત્યારે રાષ્ટ્રપતિ એક 108 લગાવીને, આર્ટિકલ 108 લગાવીને એક સંયુક્ત સત્ર બોલાવે છે. અને બીજું, દર વર્ષે વર્ષમાં એકવાર નવું વર્ષના પહેલા સત્રનો પહેલો દિવસ, એટલે કે નવું વર્ષનું જે સૌથી પહેલું કયું હોય છે? બજેટ સત્ર. બજેટ સત્ર હોય છે ને, બજેટ સત્ર. ઓકે, તો જે બજેટ સત્ર હોય છે તેનો જે પહેલો દિવસ હોય છે, નવા વર્ષના પહેલા સત્રનો પહેલો દિવસ, ત્યારે પણ રાષ્ટ્રપતિ એક સંયુક્ત બેઠક બોલાવે છે. તેની અંદર તે પોતાનું ભાષણ આપે છે. એ ભાષણની અંદર શું હોય છે? તો તે ભાષણની અંદર રાષ્ટ્રપતિ જણાવે છે કે આ જે સરકાર છે, એટલે કે આપણે હાલની વાત કરીએ તો 2021-22, એટલે કે 2021 ની અંદર જ્યારે બજેટ સત્ર આવશે, જ્યારે બજેટ મૂકવામાં આવશે 2021-22નું, ત્યારે પહેલા સત્રની અંદર જે પહેલો દિવસ હશે તેની અંદર સંયુક્ત બેઠક બોલાવશે. સંયુક્ત બેઠક એટલે કે લોકસભા અને રાજ્યસભા બંનેની સંયુક્ત બેઠક. એમાં રાષ્ટ્રપતિ કહેશે કે જે હાલમાં જે રૂલિંગ પાર્ટી છે, સત્તા પક્ષ, હાલમાં કોણ છે કેન્દ્રની અંદર? એનડીએ છે સરકાર, નરેન્દ્ર મોદી સરકાર. તો તે જણાવશે રાષ્ટ્રપતિ કે આ વર્ષે જે રૂલિંગ પાર્ટી છે, એટલે કે ભારત સરકાર છે, તે આટલા કામો કરશે ભારતને લઈને, ઇન્ડિયાની આટલી પોલિસીને લઈને કામ કરશે. આ વખતે તે એગ્રીકલ્ચરની વસ્તુમાં આટલું ધ્યાન આપશે, આ વખતે તે બિલ્ડરોને લઈને રિયલ એસ્ટેટમાં આટલી વસ્તુનું ધ્યાન આપશે, એક્સેટ્રા જે પણ હોય. પણ તે પોતાના મન મુતાબિક કોઈ ભાષણ નહીં આપશે. તે આવનાર જે એક આખું વર્ષ હશે, એ આખા વર્ષની અંદર જે પીએમ પ્લસ કેબિનેટ જે તેને રાષ્ટ્રપતિને પકડાવશે કે જો આટલી વસ્તુનો અમારો પ્લાન છે આટલા એક વર્ષની અંદર, તે જણાવશે રાષ્ટ્રપતિ. પીએમ પ્લસ તેના કેબિનેટના વતી જણાવશે. તેની ઉપર મતદાન થશે. મિત્રો યાદ રાખો, લખી લો, તેની ઉપર મતદાન થશે. એ મતદાન પાસ થવું જરૂરી છે. એ મતદાન પાસ નહીં થયું તો થઈ જશે લોકસભાનું વિસર્જન. અને જ્યારે મેં તમને ચલાવેલું હતું ત્યારે મેં તમને જણાવેલું હતું કે આ છે વિપક્ષનો ગોલ્ડન ચાન્સ ડાયરેક્ટલી. આ છે ગોલ્ડન ચાન્સ ડાયરેક્ટલી કે આની ઉપર મતદાન થાય છે. અને આ મતદાનમાં જો આ રાષ્ટ્રપતિનું ભાષણની ઉપર જે મતદાન થાય છે તે જો પાસ નહીં થયું તો પીએમ પ્લસ તેની કેબિનેટે રાજીનામું આપવું પડે છે. પીએમ પ્લસ તેની કેબિનેટે રાજીનામું આપવું પડે છે. શા માટે? એનાથી ક્લિયર થઈ જાય છે કે કેન્દ્રમાં જે પણ પીએમ પ્લસ તેની કેબિનેટ છે તેણે પોતાનું સમર્થન, તેને પોતાનો વિશ્વાસ સંસદમાંથી ગુમાવી દીધો છે. સંસદમાંથી ગુમાવી દીધો છે. તેથી જ તેનું આ જે પ્લાન છે એક વર્ષનો, તે પાસ થઈ શક્યો નથી. તો આ જ વસ્તુ છે. તો આમાં તમે એ નહીં વિચારી શકો કે ભાઈ ભાષણ આપનાર છે રાષ્ટ્રપતિ અને તેની અંદર મતદાનની અંદર જો પાસ નહીં થયું તો પીએમ પ્લસ કેબિનેટને શું લાગે વળગે? તો આ છે તેનું રિલેશન. યાદ રાખજો, મેં તમને ત્યારે જણાવેલું હતું. એક હતો તે ઇનડાયરેક્ટ વે, જે ગોલ્ડન ચાન્સ, જેની ચર્ચા આપણે ડિટેલમાં કરેલી હતી. આ છે ડાયરેક્ટ ગોલ્ડન ચાન્સ, જેની ચર્ચા આજે હમણાં આપણે કરી લીધી. આ ક્લિયર થઈ ગયેલું હોવું જોઈએ તમારું. બીજું આપણે વટહુકમની ચર્ચા કરવાની હતી, પરંતુ સમય આવી ગયેલો છે, તો એ આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. જો તમને વિડીયો પસંદ આવેલો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મળીએ છીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે સેફ, કીપ લર્નિંગ. થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.